મારે હગો થો છો ને તમને વધારે કહું ને એમાં મજા ના આવે તમને કહી દેવું. હા આ પૈસાના ફોન તમારે કરવા નહીં આવતા. અરે પણ મારે લાલભાને બધી વાત થઈ ગયેલી છે, લાલભાને જોવાનું. તમે શું કરવા વચ્ચે પડો એમણે? અરે દુનિયામાં અમાર જેવા દલાલની જ છે કમાલ. જો હમા તો હમા ને કે પાછળ બધી ધમાલ. હા એટલે સમજી જો. ઓય હમણાં દલાલ કરશો નહીં તમે. અને તમારે હવે ફોન નહીં કરવાનો આ કહી દીધું. ઓય ને ખોટો આપણો સંબંધ નહીં રહે એમ. હા તમે તાર લાલભાને જે કહેવું એ કહેજો, મને ફોન નહીં કરવાનો. ઓય લાલભા મને કહી. હા એમ મજા રહે એમ, બીજું કોઈ નહીં. મગજની પથારી ફેવરો ખોટી. ઓ ઓ હા બાપુજી આવો. બચ્ચી હા કેટલી વાર છે બહેની હવે? હવે લગભગ કોણ 10-15 દાડા કાઢશે. એવું છે એમ? હા એટલે વેચવાની છે કે પછી ઘેર રાખવાની છે? એટલે તમે ઓય હમણાં આયા હશો, તમને ખબર પડી છે તાણ તો તમે આયા હશો ભલા આદમી. સાચી વાત, મને સમાચાર મળ્યા છે એમ. વેચવાની જ છે. કેટલી કિંમત લેવાની કોહડો? કિંમત તો બાપુજી મારી વાત આપડો હા છે ને 65,000 રૂપિયા લેવાના છે. કેટલા? 65,000. મારી વાત આપણો આલવાનો ભાવ કો, તોડવાનો ભાવ ના કરો. ઓએ અને ગરાકનો ભાવ મારા આગળ ના કરો. હું દલાલ છું. ઓએ દલાલનો ભાવ કરો એમ. હારું મારી વાત આપડો તમને હાચા ભાવ કહી દઉં હો, પણ એમાંથી 1 રૂપિયો ઓછો નહીં હો. 50 પૈસા ઓછા નહીં લ્યો એમાંથી. હા હા પણ કેટલા? 50,000 રૂપિયા. 50,000 એમ? હા પતા ના આવી. હા પતા નહીં આવી તો જતા રહો ભાઈ. મારા 50 માંથી 1 રૂપિયો ઓછો લેવાનો નહીં. મારી વાત આપણો હા ગરાક રોકડા પૈસા નો લાવું તો રોકડા હોય કે ગમે તે હોય 50 એટલે 50, અને બાકી તો હું હાલવાનો નહીં કોઈને. હા તો પછી હું 50,000 આવે ને હા એવી મહેનત કર્યો હા બરોબર, પણ ભાવ હું જે કહું એ ગરાક આગળ તમારે કહેવાના. અરે તમે કે હોય રે ભાવ હું ગરાક આગળ કહેયો બસ, હા પણ મને મારા 50 તમારા લઈ આલવાના. અને એક બીજી શરત છે, એ 50 માં પાછી તમારી દલાલી નહીં હો, રૂપિયો દલાલી નહીં આલું. એ તમારે બારે-બાર વર કરવાનો. શું કરવા મહિના નાખો લે ચેક ને રવા જો કે અરે. જીતવા જો કે લે. બરાબર છે વાઘુજી, હું તમને ઓળખું છું સારી રીતે ભલા આદમી. એવું છે એમ ને? હા સારું હાડો, તમે તમાર 50 ના ધણી હા બરોબર, પણ હું જે કહું એ ભાવ કરજો હો. એ જવાબદારી મારી. હોવા નકલે ચોક મરી જાય અમાર જેવો એમ. અરે ના મારા વાઘુજી, અને તમે ભલા આદમી જેવા તેવા છો, દલાલ છો. હા અત્યારના દલાલ બધા તમારી જોડે ઘાસ કાપે ભલા આદમી. વસન બીજા કોઈ વાત ના કરતા હો. ના હું કોઈ વાત નહીં કરું. ઓએ નકે આ હું ખબર છે ડૂબું તમારે છે ને ટોવરાઈ જાય બીજું કોઈ નહીં. વાત સાચી છે. શું કેવું? વાત સાચી, પણ કિંમત રમી જાય. હા આમ બધાની નજર હરખી ના હોય એમ. હાચું હાચું. શું કેવું? તમે તાર છે ને આજ લાવો કે કાલ લાવો ગરાક, રૂપિયો બોનું આલી દેવું? ના અત્યારે નહીં જોતું. તમે તાર ગરાક લઈને આવો ભલા આદમી છે, સારું હાડો. અને બોનું આવી શકો હું તો તમારી જોડે 50 લઈ જાય ભાઈ. એ વાત સાચી. હા જીબ્બા જો લે જીબ્બા જો. શું કરવા મહિના પછી એક ને એમ? લે હડો હવે ઘરમાં ચા પાણી ના કરો. ના મારે મોડું થાય, પેલા કુવે જવું છે. અરે હેડો ભલા આદમી ની વાર થાય. એક એકડે ભેંસ છે તો જોવા જવું છે. તમે તો ખરેખર હમું હમું લગી રે નરવા હોતા નહીં. અલ્યા ભાઈ આ પેટનો ખાડો પૂરવાય કોક કરવું પડે ને એમ. હવે તો પેટનો ખાડો નહીં, નોટ બનાવી દીધી છે. ના ના તો ખાલી આ ઉપલા ખીચામાં ચેવા ચેવા ફોન લઈને ફરો છો ભલા આદમી. અલ્યા ભાઈ મો રિચાર્જ નહીં, કોકનો ફોન આવે તાણ ઉપાડે છે એમ. ખરેખર અમે ડોબો વાળા છે, તોય અમારા જોડે આવો ફોન નહીં, પણ ડોબો વેચાવનારા જોડે ચેવા ચેવા ફોન છે. ના ના તો હું ખબર છે હા, 5 રૂપિયા મળી એમ, બીજું કોઈ નહીં. બીજું વાત સાચી છે. કરિયાણા જોગું મળી લે. હા લે હડો આવતા નહીં તાણ. ના ના જવું છે એમ. હારું તાણા કીધું એ હો, ભૂલ ના થાય. સારું સારું. આવો મફુજી. ચોકણ હેડે અડધી ઉગાડી. ઠીક છે. તમારી અડધી હોય છે ઉગાડી, ચોકણ હેડે એમ કહું છું. તડકો પડે હોમાં એટલે. અલ્યા શું ધૂળ તડકો પડે છે, આખી ઉગાડતા હોય તો અમારી જેવા દેખોય. તમે કેવા શું માંગો વડી? કેવા કોઈ નહીં માંગતો, ચોકણ હેડે છો એમ કહું છું. ગામમાં જાઉં છું વડીએ બેહવા. બોકડા તોડવા, વસ્તીની ખોદણી કરવા. કશું એ ખોદણી કરતા નહીં યાર, તમે કેવી વાતો કરો બધી? અંદર હારી વાતો તમને આવડતી નહીં. એ તો હોય તાણી થોડું ઘણું પછી એમ. ગામમાં બધા વાતો કરે છે, સોના મોના ઘેર પડ્યા રહો. શું કરવા? હા તમારે હતું શું મને કહેજો પહેલા. મારે તો કશું નહીં, આ તો વસ્તી ક્યાં છે મેં કીધું. એવું બધું ના કહેવાનું.
ખોટી વાત એરી છે. વાત પડતી નાખો તમે બહેનું કહેતા હતા લાયક રવાઈ દીધું. બે આનું તો હવે તો કોન્ટેક્ટ જ છો છે આ તો બહેની ભાઈ મળી મને ચો કણ એ આપણા બાજુના ગામમાં જ છે. એવું એમ ઓય આ તો લેટામાં હડો ઘૂમતા આગા હે 50,000 કિંમત કીધી છે હો. 50,000 રૂપિયા કીધા છે હા કચ્છો વાંધો નહીં અને એમાં કદાચ 2,000 5,000 તૂટશી ખરા. આજે કોઈ વાંધો નહીં મારે અમે છે ને હારી પહેત લાગે લેવી જ છે તમારા જેવી નેસી દડીની ભેંસ છે જબ્બર છે વેટી જેવી છે. એટલે બધું નેતો નહીં પાછો તું એ તો તમે આ બૂટ પહેર્યા છે. કેટલો પડ્યો ઠેઠ બૂટ શું કેમ પહેરો છો? એ તો બૂટ તો પહેરવા પડી ને ઊંસા લાગો એટલે પહેરો છો. ચાણી પછી હારું હેડો તમારે ભે રાખ્યું હોય નહીં હે તો 5,000 રૂપિયા બોનું લેતા હેડો ફટોફટ બોનું કરી દે નકર ભે જતી રહે. મારે જાવું તું ગમો બરાબર પણ હવે આરે બંકો તાહે બોનું લેવા ફટોફટ લઈને આવો હેડો. આ તો લઈને આવું હું આ તો તરત વાત 18 ગ્રાહક આવતા હોય ના ના હાચી નકર વાત ગમે તે ચીક લઈને જતો રહે. વે થઈ જાય વે હા હારું હું લઈને આવું જલ્દી આવો હેડો. બાસ્કુજી તમારું કોમ હતું. એટલે કંકુત્રી હાલવા આવ્યો છું. કંકુતરી હાલવા નહીં આવ્યો, થોડા કોમથી આવ્યો છું. હગાની વાત લઈને આવ્યો ને તો હાલ જતો રહેજે ચો હગા નહીં હો હાલ. હગાની વાત નહીં, પૈસા લેવા છે. પૈસા છે તમારી જોડે? એટલે વળી તારે શું કરવા છે પૈસા? અરે બાસ્કુજી ઇક્કોનો હપ્તો ભરવો છે. તો પતાની કોઈ શું કેમ ઘેર પડી રાખી છે ફેરવતો હોય તો ચોક વર્ધી આમ પૈસા ના આવે એક દાડો ઘેર નહીં ઉભો રહ્યો હું. તો પૈસા શું કરે તાર આટલા બધા? પણ આ મહિનામાં ખર્ચો વધી ગયો એટલે. તારે વળી હનો ખર્ચો હોય? એ તો બાસ્કુજી ખર્ચો તો બધો નહીં હોય. પૈસા તો મારા જોડે પડ્યા છે પણ મારે બે લાવવાની છે બદલું એટલે હાલ નહીં મેળ પડે. અરે પણ મેં ચો વધારે માજ્યા છે, ખાલી 10,000 રૂપિયા માજ્યા છે. વાત સાચી છે તે 10,000 રૂપિયા માજા પણ મારે ઘટી તો પછી ભેંસમાં. અરે કશું ઘટશે નહીં અને તમારે જરૂર પડશે ને એટલે હું કરી આલ્યું. હા તે કશો વાંધો નહીં 2-4 દાડા ચડે હું ભે લાવી દઉં અને પૈસા વધી તો લઈ જાજે બસ જો ના પાડી. એટલે હાલ નહીં હાલો એમ. ના હાલ તો નહીં હાલ બદલું. બાસ્કુજી એક વાત કહું, પહેલી વખત તમારી જોડે પૈસા લેવા આવ્યો છું તોય તમે ના પાડી. એટલે પણ મારે જોવી છે એટલે ના પાડી. અરે પણ હું તમને પાછા કરી આલ્યો. તમે બે ચિયા દાડા લાવો છો? એટલે 2-3 દાડા લાવી દઉં બસ. 2-3 દાડા? ઓય હવે મારે હપ્તો આવીને ઉભો છે, ઉપાધિ કરી છે. અરે વચ્ચે તો હું સામેથી હાલવા આવ્યો બસ. ફાઇનલ? ફાઇનલ ફાઇનલ. હા તે કશો વાંધો નહીં. આવો ભેરો એટલે શું હમણાં બોલતાય નહીં ચાલતાય નહીં કે ભેગા થતા નહીં કે ઘેરે આવતા નહીં કોઈ રીસે પડ્યા છો શું અમારથી રીછો કોઈ બળ્યા નહીં તાણી તો હમણાં છે ને થોડા કાઠલામાં પડી ગયો એમ અને પૈસા કેમ હંતાડ્યા દલાલ છે કોઈ હાથમાંથી નહીં લઈ રહ્યો પાછા હંતાડ્યા નહીં જોવો કેમ બજાર જો છો બજાર નહીં જાતો તાણી એક ભેર રાખવી છે ને તે મફુજીને 2 જણા જશે બોનું કરવા એવું છે એમ હા સારું જઈ આવો હાડો કેમ ના ના જઈ આવો એટલે એમ નહીં એ અલે હની રીતાડી યાર હા હની રીતાડી એટલે શું કરવા ચિયાક ને મહિના નાખો એમ કેમ તાણી હા તો ભાઈબંધ મરી જાય યાર એટલે કોણ મરી જાય એટલે હું મરી ગયો તો એમ કહું છું અయ్యા પણ છે શું તમે મને શોખવેટથી વાત કરો ને તો ખબર પડે એમ એમ નહીં આખા ગામમાં હું બધાને ભેહો લઈ આવતો હોય અને મારો ભાઈબંધ બીજા જોડે દોડે એટલે અમે મરી જતા એમ પણ મફુજી શું ખોટા છે એમ હા હા એટલે મફુજી ચો મેં ખોટા કીધા મફુજી હારા જ છે જો તમે તાર એટલે પણ હું શું કહું છું શું કરવા મરી દો લે હેજી વેજી નહીં મરવું લ્યો બસ એમ નહીં ડોબું તમને કહું એવા પગનું આવી ગયું ને તો મરી જા હોય એમ એવું એમ ઉવે તો ડોબા જેવા કરીને મિલ દે નહીં હા એ વાત તો સાચી એટલે પણ અમન તો વાત કરો એમ તે હવે બીજી પહેલા બંધ થાય ને તો તમને વાત કરો એમ હા તો કશો વાંધો નહીં હેડો હો એ હજુ જ કોક વાત તમને ખટકે છે બોલો હડો ખટકવામ તો ફૂમતે હવે ઘણું ખટકે છે એમ પણ આપણે કોઈ કહેવાય નહીં એમ બીજું કોઈ નહીં પણ કઈ દો ચોખે ચોખ્ખું એટલે અમાર તો છે ને અંદરથી યાર બળે એમ અમે ભાઈબંધ ગણા છે ને એટલે બળે એમ કે અમારો ભાઈબંધ છેતરાઈ જાય અને ડૂબું એને એવા પગનું ભટકાઈ જાય ને હેરાન થઈ જાય એટલે બીજું કોઈ નહીં એમ બીજો હોય નહીં તો આટલી ઘણા મેં કહી દીધું હોય કે જો તમે તાર પણ મફુજી સી ચો છેતરાવાનો શું મૂકો હા હે એટલે મફુજી કોઈ દલાલ છે ના મફુજી કોઈ ડોબમ ખબર પડે છે ના આમ ફૂમતે હાલે ખાલી નજર નાખું ને તો ખબર પડી જાય કે આ ડૂબું કેટલી સાર ખાય કેટલું દૂધ કાઢશે અને ડેરીમાં કેટલા ફેટ આવશે તો પછી તારી મારે હવે ભેર રાખવી છે આનું શું કરવાનું કહો હા? તો, હે? હવે એ તો તમે મફુજીની વાત કરી છે હવે તમે હાથે કરીને પગ ઉપર કોળિયો મેલ્યો છે પછી પગ કપાવા જો તાણ બીજું શું પણ બીજી ભેનું એ તો સેટિંગ છે યાર નેટ સેટિંગ થયું છે 50,000 માં મસ્ત ભેસ છે 50,000 ની મસ્તમ ભે 50,000 ની જો મસ્તમ ભે આવે ચમ હા ચમ ફૂમતઈ હે. 50,000 ની ભે તો તમે લાવશો ગળાની શોગન તમારી શોગન બસ
હોજે તમે આખો દાડો સાર ખવડાવશો, પૂડા ખવડાવશો અને હોજે તમે ડોલ લઈ અને દોવા બેસશો ને એટલે મોઢા પર પાટું મિલશે તમને. ગળાની શોગન ભાઈ, તમારી શોગન જૂઠું કહેતો હોય તો પણ શું કરવાનું યાર તાણી યાર? એમને પણ તમાર મગજ નહીં. 50,000 ની ભેંસ એવી આવે. એ તો હવે મફુજીને ખબર, મેં તો જોઈએ નહીં. ફૂમતાઈ, હજુ તમારે મગજ નહીં તમને કહું. હવે તારી 35,000 નું ડૂબું હોય અને તમને કીધું હોય કે 50-60,000 માં હાલવાનું છે અને તમે એવું ડૂબું લાઈને ઘેર બોધો તો તમે નીરી દોવા બેહવા દે? એકથી પાટા તમારું મોટું ભાઈ નાખે. એ વાત તો સાચી છે. મફુજી વચ્ચેથી ખાતા હશે એમ ને? ના, હું એવું નહીં કહેતો કે મફુજી ખાતા હોય, પણ કદાચ કઈ ધણીએ જ કિંમત એટલી ભણાઈ હોય ને મફુજી હાથું મોની જાય હોય તો આમ ફૂમતાઈ. બીજી વાત કહું, આ તો પૈસા છે હો, વિશ્વાસ ના કરાય એમ. ગમે એવું હોય ને તો લાલચમાં આવી જાય. શું કેવું? ના ના, એ તો સાચી વાત. હજુ મારા જેવો ભાઈ બનવાય ને તો પોસ પછી ઘરના કાઢી નાખે પણ ખાય નહીં. કાઢી નાખે, કાઢી ફૂમતાઈ, મારે કેવું ખબર છે, હે. ગળાની સોગન આપણે દલાલી કરે છે પણ મોઢે માજીને પૈસા લઈ રહેવાના. નહીં તો છે જ. એ ધણી દોડત લેવાના હો. ના ના, સાચી વાત છે. શું કેવું? અને તમે તો મારા ભાઈ બનશો લ્યા. તાણી તમારા પૈસા ખૂટીને તો 10,000 હું ઘરના કાઢી નાખું. મારા તો શેના પૈસા લીધા? તાણી લેતો હોય શું કદી ના લેવું. એ તો સાચી વાત છે. હવે આપણે પ્લાનિંગ આખું ફેવરી નાખવું છે એમ. મફુજી પાસે નહીં જવું, તમારા થ્રુ ભેલ લાવી છે. ના ફૂમતા, એ ખોટું પડે એમ. તમે ઈકણ જઈને મારી વાત કરો તો ખોટો તમારે ને એના સંબંધ બગડે અને મારે અને મફુજીને સંબંધ બગડે એમ. પણ યાર મફુજી છે હવે તો કઈ સંબંધ બગડવાનો છે. એમ નહીં યાર, બીજું કોઈ નહીં. આપણે આટલા વાળા ભાઈ બની રાશી ને એનું તમે કોઈ ના રાશી પણ એમ. એમ નહીં કહેતો લ્યા. હું એને ચોખ્ખું કહી દઉં કે મારે હાલ ભેલ લાવી જ નહીં. હા, આ ઈ તમારી રીતે કહો તો બરોબર છે, નકે મારું નામ લ્યો ને તો એમાં મજા ના આવે એમ. તમે તૈયાર રહો, બરાબર છે? અને મફુજી પાસે હમણાં માર્કેટમાં આયા છે થોડા હો, તમને કહું. 2-3 જગ્યાએ રાડ્યો વાપરી એની રાડો આપડી તાણી. પેલા વિષ્ણુજી નહીં, ઈ એમ આપણે 65,000 નું ડોબું લાઈન ચોકથી આલ્યું છે ને તે આખી હોજવેણ કંટાળી ગઈ. બોલો એવું એમ? તાણી. તો મફુજી હવે થોડા દલાલીની માર્કેટમાં આયા છે એમ ને? આમ ફૂમતે દલાલાનું કેવું ખબર છે, આ દુનિયામાં દલાલાની જ છે કમાલ. જો હમું તો હમું નકે ચેડે ધમાલ. તાણી, ઈ એવા છે મફુજી. હવે ઓપડો મારે ભે લેવી છે, પણ તમાર ભાડમાં હાલ ચોઈસ છે હારી ભે? હવે ફૂમતે 4 ભેહો છે પણ એમાં છે ને 3 તમાર કોમની નહીં અને 1 ભેહ છે. તમે ખાલી લાવશો નહીં તો ખરેખર તમે મને યાદ કરશો એમ. ગળાની શોગન બે તમારી શોગન. એવું? હા, યાદ કરશો એમ કે મારા ભાઈ બંને ભે લઈ આલી એમ. કે આપણે અત્યારે જાવું અને છે? 12 મહિના ચેડ વેકવા જાહો ને તો તમે 60 માં લાયા છો ને તો 80,000 ના આવી ને તો 20,000 માર જોડે જ લઈ જાજો. જો એવું? હા, અચ્છા, કોઈ વાંધો નહીં. આપણે એ રીત ભે લેવા જવું છે, બરાબર? પહેલા મફુજી ના પાડતો. પણ જે કરવું હોય ને એ જલ્દી કરજો, કારણ કે ભે હારી છે. આમ બધાએ ઓમ તાચી રહ્યા છે. કશો વાંધો નહીં. તમે તાર છે ને વેકણ આવીને ઉભા રહો, ચોકન જોશો હાલ. હું તો હોય જ ઉભો રહું. હારું વેકણ ઉભા રહો તાર. હા. હું તરત આવું. મફુજી ના પાડી. પણ મારો ને મફુજીનો ને તમારો ને મફુજીનો સંબંધ બગડે એવું ના કરતા ના એમ. બગડે, ના બગડે. શું એમ તો બોલવામાં જ તમને ખબર છે ને આપણે કેવા છે. જો ફૂમતાઈ, હા. તમારો ને મફુજીનો સંબંધ બગડે ચાલે પણ તમારો ને મારો સંબંધ ના બગડવો જોઈએ. નહીં, નહીં. શું કેવું? હાચું. તાણી. હું આવું. હા, જો હાલો. એટલે મફુજી ડોબા વેસાવશી તો અમે શું પછી તાણી મરી જાય એમ. અમે મરી જા. મફુજી હા તો જા. આ રહ્યા તૈયાર થઈને જ ઊભા છો. કેટલી વાર કરી તમે? એટલે પૈસા તો ઘેર લેવા ગયા હતા, બેંકમાં લેવા ગયા હતા. મફુજી પૈસા તો લેવા જો તો બરાબર છે, પણ મેં હવે વિચાર બદલી નાખ્યો થોડો એમ. ચમ? એટલે તમારે બે નહીં લેવી? ડૂબું નહીં લાવવું હવે. એવું છે એમ? અસલ વાત કરું ભમતા હે. કાકા, વિચાર કોણ બદલે? કોણ? એટલે વિચાર તો બૈરા બદલે. આદમી બોલીને બીજું ના બોલે. એ વાત એરી નહીં. તાણી? હું ઘેર પૈસા લેવા જો ને એટલે 2-3 જણાને મને કીધું હા. કે તમારે દુઃખ નહીં તો ડોબું શું કરવા વાળો છો. આવું વાળી ચીએ ડાયલ બગાડવું એ કીધું તમે? એ તો બરાબર છે, હવે જેમ છે એમ. બરાબર? એટલે હું હાલ નવરા સુખમાં છું. શું કરે ડોબું હારું હું એમ. ભમતા કાકા અત્યારે તો ડોબું હરાય. ઓર્યા જેવું છે. આરો દાખલો પહેલા લાગુ પડતો હતો, અત્યારે લાગુ નહીં પડતો. અરે વાત સાચી આખું છે ઘર હેડારે ડોબું. મફુજી, ઘર હેડાડે પણ ઓપડો હા. ડોબું લાયા પછી છે ને મુયા તો આયા જાનો ના રહું એમ. હા, એ વાત સાચી છે. ગોમમાં ના બેસી ગયો મફુજી એમ. પહેની કોટી તમારે ડેરો થઈને લબડી રહેવું પડે. લબડી રહેવું પડે કેમ કે પહેલા તમે ડોશીનો ડેરો હતા. ડોશીને પૂછ્યા સિવાય તમે પાણી ના પીતા. હા ભાઈ, એ તો હવે આ તો ડોશી જતી રહી એટલે તમે હરતા ફરતા થઈ જાય ને આમાં બોલતા થયા છો.
કશું એવું નતું હોય તો આ બધું જમતું એમ બરોબર છે. તાણે પછી બાકી મેં વિચાર બદલી નાખ્યો એમ. એટલે તમારે નહીં લાવી ના કશો વાંધો નહીં હું તો બીજો વેકી દેવરાયું તમે તાર ના પાડી દેજો. ના શું કેમ પાડું હું હે ના શું કેમ પાડું હું બીજો ગ્રાહક લઈ જાય અચ્છા કોઈ વાંધો નહીં. દલાલી કરો તમે તાર દલાલી કરો કોઈ વાંધો નહીં. આજે હવે દલાલી જ કરશે એમાં 1000 રૂપિયા મળે છે એવું હમ તાણે અચ્છા કોઈ વાંધો નહીં. તમે તારા દલાલી કરો અને દલાલી ખો. આટલે ખાસ કે આ તો તમે બે રાજી હોત ને તો તમે મને 1000 રૂપિયા તો આલો જ ઓવે ઓવે સાચી વાત છે. આલો આલોત કે ના આલોત આલવા પડો. તાણી વ્યવહાર એ વ્યવહાર અચ્છા કોઈ વાંધો નહીં. હવે આપણે એનો વ્યવહાર બંધ. આજે કશો વાંધો નહીં હીરી ભાઈ અમે બીજે વેકી દે હા મારા તો 1000 રૂપિયા ઉભા થવાના જ છે કે આ એ તો છે દેવી. એ વાત સાચી એમ. હા સારું હું જઉં તારે હવે. હો નહીં જ રાખવી ના એટલે રાશી દો કુછ ના પસ્તાવો ના. ખરેખર મસ્ત બે છે અરે હો ગમે એવી રી મારે છે ને દુઃખ નહીં તો ડૂબું નહીં વાળું એમ. એવું છે તો તમારી મરજી આવજો. તો બકરું વારો કશું વાળું નહીં યાર. બકરું રાશિ કે આવો તમે ડોબુની રાશિ કો અરે નહીં તો તું યાર તમારી અંદર નહીં આવતો હાટ યાર. હા ખરેખર મારો ભેડું આવે અને મને બચાવે. હા નકે હાર્યા આગળ 10,000 રૂપિયા દલાલી ખાઈને બેસી દો. હા પણ આ બંકો બચી ગયો હાથ. હવે જવું પ્યા લેવા. એટલે એ શું કરવા ચેક ને મહી નાખો લે જીબ્બા દો કે લે જીબ્બા દો હા તો પછી ભલા આદમી મેં જે કિંમત કીધી ને એની કિંમત કરજો હા મારી વાત સાંભળો તમને વાત ના કરી મારો ભાઈ બનશે યાર હા થોડુંક તો સમજવું પડે કે તમારે એટલે જો કમાવાના છે એ કમાઈ લેજો એવું છે હા સમજી ગયા ના ના મારે ખાસ ભાઈ બનશે એમ પછી ચીડેથી મોણે હેરાન થાય અને અમારી ભાઈબંધી એક તૂટી જાય એમાં મજા ના આવે એમ હા પૈસા તો જો હાથનો મેલ છે આજ છે કાલ નહીં એમ પૈસા મહત્વના નહીં યાર સંબંધ મહત્વનો છે હા ઈ બધા મોબાઈલ દે ઈ મારા ઘરના હાલ દે હોય એટલે ના પોકડતા ઠેઠ તમને કહી દઉં હા મારા ઘરના હાલ્યો તાણી હું વાત કરો યાર મોણા મરી જાય યાર તાણી તો પછી હા ના ના આવો અત્યારે જ આવે છે ઓવે ઓવે પૈસા રોકડા બોન બોન. હા હવે એ તો પણ થોડુંક તો આગા પાછું રે યાર તાણી હારું 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 સમજાઈ મને થોડું કાઠું કર્યું એમ તમ શું કરું? મારો છો રોકડા પૈસા કે છે એમ ભે હારી છે એમ રોકડા પૈસાની તો વાત સાચી છે પણ હાલ બોનું હાલ છે જ નહીં ચાલે. એ મરી જાહો લે મરી જાહો આવી ભે મળશે ને મરી જાહો એમ અને આ ધણી રહ્યો ની એ મોણા બરોબર નહીં પૈસા નો લાલચું છે એવું ઉવે ઓને ચિયો ખાડ 70,000 રૂપિયા આલશે ની તો અરે ભે હાલ દે હે એવું ઉવે મોણસે નહીં એના મો એમ તો પછી હાલ તો મારા પાસે 25,000 રૂપિયા જેવું પડ્યું છે એમ. હવે ભે લાવવાની સંખ્યા 25,000 લઈને ફરો છો તાણી ઓ અમે 15 દાડાનો વાયદો કરશે 15 દાડા ચેડ નહીં ભરવાના પૈસા એ તો ભરવાના તાણી પછી 30 અને પૈસા. આમાં કેવું થાય ખબર છે મારે ખોટો સંબંધ બગાડવો પડે ને થાપાવો પડે કારણ કે આપણા જોડેથી 25,000 બોનું લઈ રે અને ચિયોક પછી 5-10,000 વધારે આલમ ભે હાલ દે તો પછી હું એને થાપાવું નહીં હજી થાપાવું પડે. તાણી એ કોઈ વાંધો નહીં હું પૈસા લેતા આવું. હા પૈસા લેતા આવો તમે ઉભા રહો. હા હું ઊભો હેલો પૈસા રોકડા છે બધી વાત થઈ ગઈ છે અને શું કીધું મેં હા એમાં ભૂલ ના થવી જોવે ને ચિયોક મરી જાય લ્યા ઓએ હા સારું હેગાજી ઓ ભૂપતજી આ તો હમણાં બેહો લઈને આવ્યા છે એમ ઓવે તો હાથવજો પાછા રાયડામાં ના જોયો ચમ હાચવજો એટલે એટલા રાયડામાં ભજવાડ ના કરે એ ભૂપતજી હું બેહો ચારવા આવ્યો છું બકરા ચારવા નહીં આવ્યો ભાઈ બેહો તો રાયડો નાખ હોય અરે ભાઈ આ તો કીધું મોય હેડી એટલે રાયડો તો ભાગી કે ના ના નહીં જવા દઉં બસ હાથવજો પાછા સારું હાચવ્યો આ તમને ભાડા જ કીધું કેતો આવું આ કશો વાંધો નહીં ભાઈ નહીં આ બધે એમ તો ગોડા નહીં કોઈ મફુજી
એ બાપુજી આવજો. બોલો. કીધું તમારા ભાઈમાં જો હારી ભેંસ હે? ના ભાઈ, મારા બારમાં તો જોઈ બે નહીં. ચોથી મારું ઘર દડ્યું તમને. આ તો કીધું મફુજીને પૂછતા આવું છો ખબર હોય તો એમ. કેટલા દાડાથી ફરો છો તમે? મારા જોડે તો આવતા નહીં. આજ ચોમના દાડો ઉજ્યો તો આયા. એટલે મફુજી કીધું તમે જો હેરાન કરું. હા? કીધું તમે જો હેરાન કરું ભે બદલે. એટલે હેરાન કરવાની વાત હતી કે પછી દલાલીની વાત હતી? ના ના એવું કોઈ નતું મફુજી. અને હું ચો દલાલી લ્યું છું. બે તો હતી ભૂમતા આકાને કીધું તું ભૂમતા આકા બે હારી છે લાવી દો. એટલે ભૂમતા આકો ફરી જાય અને બીક દલાલીની જ બેહી ગઈ. એવું છે એમ? તાણી એ હેરી ભે વેકાઈ ગઈ હે? નહીં વેકણી તો હેરી રાશિયા લોક તાણ મન. રાખવી છે એમ? ઓય ફરી તો નહીં જોકી. ના રે ના. આ તો કશો વાંધો નહીં. બોનું લેતા હોય આપણે થઈને બોનું કરી દે. એટલે હાલ બોનું લેવું પડશે. એટલે તમને વિશ્વાસ નહીં આવતો હજુ કે? એટલે કીધું ભે જોઈને પછી બોનું કરાય એમ. બાસ્કુજી બેહાની પરમ પડી છે. આ પેલા ધણીને વેકવાની છે. વાટ જોઈને ઉભો ના રહી રહ્યો. કેટલું લેવું પડશે બોનું? એ તો તમારે જે કરવું હોય બોનું. 5000 સાલ છે. હાવ સાલી રહી. આ તો હું લઈને આવું તમારે ઘેર. ફટોફટ આવો હડો. હા મારા ઓળખ્યા દલાલી થી બી હોય છે બધા લ્યો. ભૂપતજી આવો બાપુજી આવો. કેવું ચાલે કો? બસ આ મોયડો હરખો કરું છું. ફૂમતે આ જોઈ લે ભે મળશે તમને. આવી ભે મળશે એમ નહીં. દીવો લઈને હોગવા જાવ ને ફૂમતે તો ગળાની શોગન તમારી શોગન આવી ભે નહીં મળે એમ. ગરીબ છે આવો. ખાવ ગરીબ એમ. લાગે એમ. હવે જો ભૂપતજી હા તમે બીજે ગમે એટલી કિંમત કરી હોય પણ આ મારા ભાઈ બનશે હા. એટલે ભાઈ બંધની હોમું જોઈ અને કિંમત કરજો તમને કહું. અરે વાઘુજી તમારા ભાઈબંધ હોય કે ગમે તે હોય, મેં તમને જે કિંમત કીધી હતી એ કિંમત મારા જો હોય. એટલે મહી નાખશો મને મહી નાખશો અને મારા ભાઈ બંને મહી નાખશો એમ. તાણી ઓમ આવજો તમે ઓમ આવો. ઉભા રહો 2 મિનિટ. ઓય બોલો. જો તમને ફોનમાં મેં શું વાત કરી હતી? હા હા તમે 70,000 કીધા છે ફોન. હા એટલે તોડવાના છે કેટલા એ તમને ખબર છે ને? ઓવે ઓવે. એટલે હું કહું છું હું ભલે ભાઈબંધ કહું પણ અમારા ભાઈબંધી જેવું કોઈ છે નહીં. એટલે ભાઈ એ તો મને ખબર છે. કોહડો આપણે જો ઓમો દલાલી વાળું છે નહીં તમને કહું. આ ધણી ઉભો અને કિંમત કહી દો હાડો. જો આપણે છે ને તમે ઘરના જેવા છો હાવ, એટલે 70,000 રૂપિયા લેવાના છે. એ શું કરવા મારવા બેઠા અરે એલ્યા? વાહ. એમને શું કરવા મારવા બેઠા છો એમ કહેજો. અરે પણ ચો એટલે વધારે જીબ્બા દેવાના છે હોય એટલે મેં વધારે પૈસા અને નહીં હું કીધા. મરી જાય ગળાની સોગન ભાઈ ફૂમતાઈની સોગન ના મરી જવું તો. અરે વાઘુજી હોમે બે તો જુઓ ભલા આદમી. ના ના ભેંસ છે પણ યાર તોય આસમાનને કિંમત ના કરવાની હોય એમ. હારું હડો તમારું મન રાશી અને 500 રૂપિયા ઓછા આલજો બસ. એ ઓય હમણાં અમારે પટ્ટી મારવી પડશે હમણાં. ઓય ના આવવું પડશે ઓયથી હમણાં. અરે વાઘુજી બે આમાં કોઈ ખોમી હોય તો પાછી બોધી જાજો. બે ઉપર તો મને વિશ્વાસ છે ભેમાં કોઈ ખોમી નહીં એ તો આપણને ખબર છે પણ તોય સમજીને કહો એમ. એટલે ભાઈ પણ છે મારો એમ. એટલે વાઘુજી ગળાની સોગન 1 રૂપિયા મારે દલાલી આમાં નહીં ખાવાની મારા ભાઈબંધની સોગન ભાઈ. ખરેખર તમે આવો છો ને એ દાડા મારા ગળા બેહો છો આઈ તાણે. તમારી જગ્યાએ બીજો હોય ને તો 1 રૂપિયો હું ના તોડું, પણ તમારી શરમે જો પહોંચો સાલજો બસ. એટલે 65. હા એટલે ટૂંપો ખવારશો એમ. માથો પેલું કોકી પેલું માથો મારવા બેઠા છો એટલે હવે તમારા કેટલા હાલવા છે એ મને કહો. એટલે હું કિંમત કહેયો એ કિંમતમાં તમે હાલ દેહો. વાઘુજી મને પોહા ને તો હાલ દે બસ. ઉભા રહો મારે ધણીને પૂછવું પડે એમ. પૂછી લ્યો. આપણી બેન વાળી પાછી પર્સનલ વાત કરવી પડી. ફૂમતે એ કિંમત શું ગમે એટલે કહેતા બરોબર. ભે હારી છે 1 નંબર ભેંસ છે ગળાની સોગન તમારી સોગન ભાઈ. વાઘુજી તમારે કેટલા હલવા છે એમ કહો. સાચી વાત કરું, આ ભે મને જબ્બર ગમી છે અને આમાં ભેની જાગરી જબર ગમી છે મને. એટલે હારી ભે છે ને 60 સુધી પોહાય એમ. 60 હલવા છે એમ ને? હા. ચિંતા કરશો નહીં હાવ તળિયે બેહું તાણી. એટલે ભાઈબંધી શું કોમમાં આવશે? વાત સાચી તારી. એ ભૂપતજી આવો. બોલો. કેટલા કીધા હતા? 65. 65,000. હવે મારી કિંમત કહું બોલો. એટલે આમ તોલનો બોલતો થાય આ બોલનો તોલતો થાય ને. વાઘુજી મેં પહેલા કીધું કે મને પોહા તો થાય. જેમ કે ભે મારી છે તમારી નહીં. હવે જો
65 નહીં કે 55 નહીં કે 50 નહીં, 45,000 રૂપિયા રાખવાના. એટલે બે લેવા નીકળ્યા છો તમે? હે, બે લેવા નીકળ્યા છો કે બકરો? એમ નહીં, શું ડૂબો લેવા નીકળ્યા હતા? એક કામ કરો, આ રસ્તે રહીને આવ્યા છો ને તમે, પાછા વળી જો હડો. એટલે મહી નાખશો ચિયાક ને. વાઘુજી એમ ભે ના આવે ભલા આદમી, તમને શરમ આવે છે? તાણે આ 70,000 ની વસ્તુ મેં તમને 65 માં કીધી છે. હવે મારી વાત સાંભળો, આરી ભે કદાચ થઈને મારે લેવાની હોત ને તો ભે જોઈને હું તમને 65 ના 70 આલોત. પણ આ મારા ભાઈબંધને ભે લેવાની છે, થોડોક તો વિચાર કરાય કે ના કરાય યાર. અરે મેં વિચાર તો કર્યો વાઘુજી, તમારા ભાઈબંધ હમ તાચી અને ડાયરેક્ટ પોસના તોડી નાખ્યા મેં. બોલો. અને તમે યાર 45 ની વાત કરો છો, તમને શરમ આવે છે? સારું, હવે છેલ્લો ભાવ તમને કહી દઉં. હા હા હા, કહી દઉં. બોલો બોલો. એમ 1 રૂપિયા વધારે નહીં કરવો. અરે બોલો તો ખરા. હા 50,000. હજી કહું છું કે એના એ રસ્તે પાછા ઘેર જતા રહો લે. એ શરમવાળા ના થો લે, હાવ શરમવાળા ના થો હોય. મોટા વામું જોવો થોડું એમ. એટલે ખાલી મોઢામાં જ જોવાનું, અમે ઓની સાકરી કરી ના હું નહીં જોવાનું. એમ નહીં, હા. તે મારવા બેઠા એમ. અરે મારવા નહીં બેઠા ભલા આદમી, તમે અમને મારવા બેઠા છો. નીજી બાજો, તમે નીજી બાજો લ્યા. હવે વાઘુજી હમણાં આવો, હમણાં આવો હડો. તમને છે ને છેલ્લા ભાવ કહી દઉં, ખાલી તમારા માટે છે ને 61,000 રૂપિયા આલો જો હડો. 61,000 રૂપિયા, એનાથી હવે 1 રૂપિયા ઓછો નહીં. પાલવે તો લ્યો ને કે ઘેર જતા રહો. ઉમતે ઓને હું જિંદગીનો ઓળખું છું. આર્યું ની શરમ વણું છે હાવ તમને કહું. ઓને વાસની શરમ નહીં અડતી આપણી ઘોડી. એ તો લાજો એમ. શું કેવું? અને આ ભે હારી છે અને ઓને ચિયોક છે ને 65-70,000 આલીને જતો રહે. લઈ જાય તમારી સોગન બસ. મારી સોગન. એટલે મોટું ધોવા ના જોઈએ એમ. એટલે 60 માં આલે તો લેવી છે, લઈ જઈએ. નકે પછી સો પડી એમ. શું કેવું? ભલે 61 કહેતો. શું કેવું ભૂપતજી? હા છેલ્લો ભાવ કહી દઉં છું હો. બોલો બોલો. હવે બોલીને બીજું ના બોલતા એમ. હા પણ બોલો તો ખરા. 60,000. વાઘુજી ના મેળાવે. હવે એટલે એમ નહીં. બાપુજી એક જ મિનિટ ઉભા રહો. આટલી ઘડી બાપુજી જ બોલ્યા છે ના, અને ના. અમારા ગામમાં હું ચીવો છું એ તમને નહીં ખબર. શું નામ તમારું? ભૂપતજી. ભોપતજી. અમારા ગામમાં છે ને આથાનો હાઉસ હતો, બરાબર છે. અને ધારું એને ભમાવું હોય આ તો લે થોડું બાર ગામ પડે છે, નકર ધમકી આલીને કાયદેસર ભેહ લઈ દઉં હું. એવો શું પાછો? એવું છે? ના ના, મજાક કરવાની ટેવ છે. હું વળી પાછો અમારા ગામમાં ધમકી વાળાને ઉપાડી પાડીને પટકું છું હો. ઓવે અમારા ગામમાં મોટા માથાળાનું નામ પડે ને એટલે કોઈ બોલે નહીં, તમારા હમો અવાજ ના કરે. ઈ તો હાચું. એ તો પૂછી લે વાઘુજી. 3 જણના મારેલા છે. એટલે એમ નહીં કરવાનું, આપણે 10 હમાંથી કાઢવાના. એટલે શું કરો છો? હે? એ શું કરો છો? 60 માં ભેહ લેવી. 60 નહીં 61 હો. એ શું કરવા મારવા બેઠા લ્યા? હારો 1000 હડો. રૂપિયા માર ઘરના આલ્યો બસ. હવે એમ નહીં, 1000 માર ઘરના આલ્યો લ્યો. ની હાલવા. તાણી ભલા આદમી યાર થોડું કે વિચારતા નહીં. હા તે વાઘુજી મારી ભેંસ છે ભલા આદમી, તમે દલાલ છો. વાત હું કોઈ દલાલ થઈને નહીં આવ્યો, ભાઈબંધ થઈને આવ્યો છું. હારું હડો. ઓવે. હારું ભાઈ. દલાલ થઈને નહીં આવ્યો હોય કણ. હારું હડો. આ પકડો. 50 ઓય લાવજો ફૂમતાઈ. કેટલા છે? અરે હા? 40. ગણી લ્યો. મારે કોઈ ગણવા નહીં, બંડલ ઉપર મને અંદાજ આવે છે. હા. કાઢો ને યાર, માંથી વી હાલજો. વાઘુજી પાસે દાયણાગત ની છોડું હો રૂપિયો. એ વાઘુજી હાવ નેચી કિંમત માં બે હાલી ભલા આદમી, હું ગળા બેહો છો તમે? મારી નાખશો કેજો. તાણી આ તો તમારો ને મારો સંબંધ એવો છે ને એટલે આટલા બે હાલી નકે ના હાલું. 500. 1 રૂપિયો નહીં વાઘુજી, એમાં શરમ નહીં હેડ. હવે આ તો ભે ગમી તી બરોબર છે, પણ તમારો ને મારો સંબંધ નહીં રહે એમ. કેમ? સંબંધ ના બગાડો, હા? સંબંધ ના બગાડો. એટલે યાર થોડું કે નહીં વિચારતા એમ. હારું લ્યો ભાઈ, આ દાયણાગત હો મારી બહેની. તાણી હેડો તાણ. હેડજો. હેડો કી. હાડો છોડી આલું બે તમને. ફાઈનલ ને? ફાઇનલ ભાઈ તો ફાઇનલ. પટી ગયું. તમે રાજી છો ને? હું રાજી. ભગવાન ના ખરું થી રાજી. હા તો પછી વહીથી સિલેથી બે છૂટ છે એટલે હું છૂટો. એ મારો ભાઈ બનશે, બોલી બીજું ના બોલે પછી આબરૂ હોય થોડી એમ. અરે એવું નહીં એટલે વાઘ. તમે મોણે જોઈ બોલો ભૂપતજી. ઓય અરે કેવું પડે વાઘુજી, કેવું પડે. એમ નહીં, આ પેલા વતરી ભે લેવરાવું હું. મને ખબર છે વાઘુજી. તાણી હું રાવણામ બેહનારો માણસ છું, તમને કહું.
હું એ રાવણામાં જ બેહું છું. બરોબર છે. લ્યો ભેંસ છોડી આલો. એટલે ફૂમતાઈ હે ખોટી કે ધોકું જો હે હું એ પેલા યાત્રામ તાજુ આવા પડ્યું છે. લેતા ઓ લાવો 10,000 દસ નહીં હો પાછા 9 જ આવશે. કેટલા બોલ્યા 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. લ્યો એટલે આ 1000 રૂપિયા ચેક આપ્યા પેલા તાયણાગત ના એ મહિના નાખશો લે જીબ્બા જો હવે જીબ્બા જો એમ વાઘુજી તમે સોળવરાઈ છે તાયણાગત. લ્યો એટલે હું તો કહું પટી ગયું, હવે ઓછા નહીં મળ્યા. લાવો 500 લાવો તમારા વતી નાથ લાવો 1 રૂપિયો નહીં આલો. મેં બોલી તો કરી હતી. લે ભુભાઈ હાવ શરમ વાળા થાહો ને એ અને મારી વાત સાંભળો, બે તમને ના ગોઠે ને તો અમાર ભાઈ આવશે મેલાવા હો. એ લાયો આઈ ગયા. કમ્પ્લીટ. હારું હેડજો ભુભાઈજી ભેંસ છોડજો હા સાચી વાત છે. જબ્બર છે બે હે આમ. ઓહો બેન ભૂમતા કોણ વાઘુજી તમે ચોથી હોય લે બોજે આગળ એ ભારે જો હે તો કેમ તમારા પગલા આટલા બધા ઠેઠ ભરભારા ગામમાં કે મફુજી પછી વિચાર બદલાઈ ગયો. મેં કીધું ભ્યા લાવી દઉં એમ. આ બે તમે લાવ્યા છો ઓવે આ મારા મિત્રને કોન્ટેક હતો તે એને લઈ આલી એમ. આ એટલે હું તમને ઝઘડા વગર ની લઈ આલતો હતો અને તાર તમે તો મને ના પાડવા આવ્યા હતા આ એટલે પછી હું કે થઈ ગયું. મેં કીધું લાવી દઉં એમ ભ્યા. હા? આ તો પછી બેની વાત તો મેં કરી હતી તો પછી તમને વાંધો શું હતો લે ફૂમતે પેલી ભે ગોઠતી નહીં કોઈને કોન્ટેક હારો હતો એમ એટલે એવું છે વાઘુજીને હા એ તો બરોબર છે પણ કેટલામ લીધી બે ભ્યાના તો એટલે દોડશે હમણાં પેલી 60,000 60,000 માં લીધી એમ એમ તો પોહાય એવી જો બાપુજી. આ બે તો હારી છે સારી છે. બેનો દાણી કોણ છે એટલે ભ્યાનો એ ફૂમતે ભોપતજી ભોપતજી નામ છે ને ભોપતજી હટ તારું ભલું થાય તારું ડાબડી મુઢા આ બુબેજી ની બે છે અલે હારી બે ની જ વાત કરતો તો હું છે મારી બે. હારી બે બુબેજી ને 50,000 માં હાલવાની હતી એટલે મેં તમને વાત કરી હતી તો પછી વાયના ફાંદી ચમ 60,000 રૂપિયા લીધા. ઈ વાત ની ખબર નહીં પડતી ને તાર એટલે આરી બે તમે ભૂપતજી જોડેથી 50,000 માં મને લેવડાવો તેમ. અલે 50,000 કિંમત કરતા હતા પણ 5,000 માં તોડાવત 45,000 માં હલાવત વાત સાચી મફુજી પણ કિંમત અમાર 3 જણા વચ્ચે થઈ છે. મેં મારા હાથે ધણીને પૈસા આલ્યા છે તો પછી અમો શું ઈમો હીરી થયું એટલે કે દલાલ ની કમાલ અલે ચોક તો તમે ખસ્યા છો ખેવી આશી તમને હા મફુજી હું ધોકો લેવા જો તો ધોકો લેવા ગયા હતા ઈરો ધોકો તમારા બેડમ પડ્યો એટલે મહી નાખશો ચેક ને મહી નાખશો એમ હા મહી નાખશો ચેક ને હાર્યું તો તમને કહેવાય મહી નાખશો ને ઓકા મુઢા તે મારા હંગાત વિશ્વાસઘાત કરો લે ઉએ તારા ઉપર ઓધળો વિશ્વાસ કર્યો તો લે મેં ઉએ કે મારો ભાઈબંધ છે મને તો નિષેધ રાખી હે અને તું રૂપિયા માટે થઈ આટલો બધો નેતો પડી ગયો લે. એ ફૂમતે ભાઈ બંધી તોડાવવા માટે તો મોણે ગમે તે કે સમજો મેં તમે રસ્તામાં શું વાત કરી હતી સમજો થોડું એમ સમજવાની વાત નહીં ઓકાઈ હા તમે વેકાઈ ગયા તમે 10,000 માં વેકાઈ ગયા લે ઉએ પૈસા ના થયા મારા ના થાય લે તમે ઉએ એટલે ફૂમતે તમે ભાઈ બંધી ઉપર શક કરો એમ એટલે તમાર હંગાત ને હંગાત તો રહ્યો છું તમાર હંગાત તમાર રૂબરૂ હું ફોન ઉપર વાત કરી છે તાણી હવે ધણી 50,000 ના 60,000 લઈ જાય એમાં મારા શું હક એવું છે તાણી અને બાપુજી એમ કીધું તું મેં કીધું ફૂમતાઈ તમારે કેટલા સુધી ભે લેવી છે એટલે કે ભે હારી છે મારા 60 હાલવા છે પૂછો નતા બોલ્યા તમે એટલે વાભળો મારી વાત કે ઓયાના કપાળમાં ચકરી લસેલું છે મારા કપાળમાં લસેલું નહીં તમે એના પહેલા ભૂપેજી ચાણી ભેળા થઈ આયા કો હેડો હવે એ તો મપુજી અમાર ધંધો છે તે આખા વગડામાં ને આપણા ગામમાં ને બધે જેટલી ભેહો વેચવાની છે એ બધાને હું મળેલો છું લ્યો ફૂમતા આકાને અળવા હેડાડ્યા તમે આયા ભૂપેજી જોડે ને ગોઠ આતી જ બધી ગાડી ટાઈટ પણ એમ નહીં ભૂપતજીએ કદાચ 10,000 વાયના આલ્યા છે તો એને ફાયદા શીખી. એ બસ કે ચમ મારવા બેઠા લ્યા ઉભા રહેજો. હા એટલે પૈસા તો હોય એમ વાહ પૈસા તો હોય ભાઈ, ખીચામાં. વાહ તાણી છે વાહ તારી ભાઈબંધી વાહ અલ્યા તારા કરતા વધારે તો યા વે તું જા હવે જાન ને બરોબર છે તમે જેવું માંગતા હતા ને એવું જ તમને મળ્યું છે હવે ફૂમતે તમને કહી દેવું આ 10,000 માં ભૂપતજી આલ્યા છે તમારે કોઈ લેવા દેવા નહીં તમને કહું હોય
તમારામાંથી કોઈ મેં નહીં ખાધા આ નોમે આ દુનિયામાં અમારા જેવા દલાલની છે કમાલ જો હમું તો હમું નકર પાછળ બધી ધમાલ હા તાણી જા તું તાર જા કે છો તો ની ઉલ્યા હા એક વાત તું યાદ રાખજે કે અભણ મફુજી કરશે તારા ઉપર વધારે વિશ્વાસ કર્યો મેં હા અને તું ખૂટ્યો ઉલ્યા આ મારવા બેઠા એમ તું જા એ ખૂટ્યા નહીં એને ચાલાકી વાપરી છે અંદરના 15 કર્યા છે એમ નહીં લ્યો મારે તો આગળ એક કુવા નહીં એકડે બે વેકાવાની લ્યો તાણી આ હેડ્યા જા શું મારવા બેઠા એલ્યા ચિયાક ને હવે શું કરશો બોલીને બીજું તો તમે બોલી કહેવાના નહીં ભૂપેશજી છેલ્લા બે તો લઈને જવાના નહીં જા એટલે 60,000 માં લાયા છો ને એટલે 60,000 ની બે ટાઈમ તમે દોઈ પીવો એટલે આ વાતની તમારા ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય તો હા મારું પોંથો પાટણ હા